चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. ચલો આપણે ક્યાં આવ્યા હતા? આપણે આગળ જવાનું છે ને ભાષ્યમાં જ? હા, આગળ. હા, આપણે આગળ જઈએ તો હમ. ક્યાં હતા આપણે? પેલું છેલ્લે આપણે સદા પશ્યંતી સુરય જોયું ને, એ હમ. મંત્ર ત્યાંથી આગળ જવાનું સુરય હો. ડી સૂરય. હમ. ભાષ્યમાં કઈ લાઈનમાં હતા આપણે? હમ. તૈતરીય કે ત્યાંથી લેવાનું છે, ક્યાંથી લેવાનું છે? એટલે આપણે આ શ્રુતિ વચનો તો જોઈએ આપણે તદ વિષ્ણુ પરમ પદમ જે તૈત્રીય સંહિતાના જે વચનો છે ને હમ. મંત્રો, એ તો જો એનું આપણે નિરૂપણ કર્યું. પછી હવે આગળ જે સુરયો વિદ્વાંસ પુરુષોત્તમ જ્ઞાનવંત ઇતિ આવત ત્યાંથી આગળ અનુસંધાન આવી જશે પછી. અ, એટલે એટલું આગળ લઈ લે ને તો પછી અનુસંધાન આવી જશે કદાચ. આજ લઈ લીધું અત્ર વિશ્વાસ દાઢ્યાર્થ. એટલે ખાલી આપણે એટલું જ કર્યું છે, મેન્શન જ કર્યું હતું કે આટલા મંત્રો છે એમ. સદા પશ્યંતી સુરહ તત્ર ત્યાં સુધી આપણે એનું એ જોઈ ગયા. તું શબ્દે તું શબ્દે તું હા, શબ્દથી ચાલુ કરું. હા, તું શબ્દ નથી, આપણે તો અભાવ લીધો આપણો કે જે મર્યાદા માર્ગીય વ્યાવર્તન માટે, એટલે એ આપણે એની ચર્ચા થયેલી. હમ. હા, ઠીક સર. તો પછી હું અત્ર વિશ્વાસ દાર્ઢ્યાર્થ હા, ત્યાંથી આપણે શરૂ કરવું. આ શરૂ કરીએ ને? હમ. સારું. તો તું શબ્દેન મર્યાદા માર્ગીય વિવચ્છેદ એ આપણે જોયું. હવે આગળ છે, આગળ શું કહે છે જો. અત્ર શું છે આખું મને વંચાતું નથી. શું છે? પ્રિન્ટિંગ નથી બરાબર. દાઢ્યાર્થ છે ને? દાઢ્યાયારય વિશ્વાસ દાઢ્યાય હા, દાઢ્યાય આહ આહસ્ય પછી અન્યસ્ય કા વાર્તા. અન્યસ્ય કા વાર્તા. હમ. તો અન્યસ્ય કા વાર્તા કર્મ માત્ર નિરૂપકસ્ય જૈમિનેરપि यदि कदाचित् भगवत्कृपायं भावो भवेत् तदा तद्भूतस्य पुष्टिमार्गीय भगवद्भावं प्राप्तस्य तस्यापि न अतद्भाव उक्तभाव तिरोधानं न कदाचिदपि इति अर्थः. બહુ સિમ્પલ છે આ તો. અહીંયા શું કહી રહ્યા છે કે જૈમિનીનો એક્ઝામ્પલ સૂત્રમાં શા માટે આપ્યો? જૈમિની થોડી ભગવદીય છે, કર્મ માર્ગીય છે. કર્મ માર્ગીય છે. તો જૈમિનીનો એક્ઝામ્પલ કેમ આપ્યો સૂત્રમાં? સૂત્રમાં છે ને જૈમિનેરપી ન તદ્ભાવો જૈમિનેરપી. તો કેમ જૈમિનીનો એક્ઝામ્પલ આપ્યો? એ જે તું શબ્દ. કારણ કે ભક્તિ માર્ગીય છે એનામાં તો એ ભાવ તો છે જ, હમ. પણ કર્મ માર્ગીયમાં બી એ ભાવ છે છે કે નહીં એના નિરૂપણ કરવા માટે કે ભાઈ આમાં આગળ આવે યદિ કદાચિત ભગવત કૃપયા અયમ ભાવો ભવેત. બરાબર, હજુ નિરૂપણ નથી થયું એ. એટલે કદાચ જૈમિનીને પણ જો ભગવત કૃપા થાય ને
તો પણ આપણા જેવો ભાવ તો એને થાય જ નહીં. અ, અને કદાચ થાય તદા તદ્ભૂતસ્ય, હા, તો પુષ્ટિમાર્ગીય ને જે ભગવત ભાવ છે ને એવો ભાવ તો જૈમિનીને પ્રાપ્ત થાય જ નહીં. એટલા માટે ન અતત ભાવ, એટલે એને એ ભાવ નથી. એ ઉક્ત ભાવ તિરોધાનમ ન કદાચિત અપી ઇતિ અર્થ. બીજા ખબર ને બાકી તો સમજાય છે. બીજા કોઈ કહેવા? ધોળપતિ એવું ક્વેશ્ચન કરો હતો કે જમીનનું જ એક્ઝામ્પલ કેમ લીધું એમ? હમ જમીની ને કર્મ કરતા કરતા છેલ્લે ભગવત ભાવ તો પ્રાપ્ત થશે, એ જ ના સમજવું પડે. હમ બોલો, અંદર શું લખ્યું છે? ટ્રાન્સલેશન ટ્રાય કરો ને કરવાનું જાતે જ. હમ. જાતે જ કરો ટ્રાય, જો સમજાશે તમને. હમ. તું શબ્દેને મર્યાદા માર્ગીય વ્યવચ્છેદ. વ્યવચ્છેદ. પછી અત્ર આગળ તો અત્ર વિશ્વાસ દાર્ઢ્યાય. વિશ્વાસને કઈ દ્રઢ વિભક્તિ છે? દાર્ઢ્યાય એટલે દ્રઢ કરવા માટે દ્રઢ કરવા માટે. દ્રઢ કરવા. વિભક્તિ કઈ છે? જૈમિનીજી ના ના, વિભક્તિ કઈ છે? ઓહો દ્રાઢ્ય વિભક્તિ. આમાં એટલે અઢિયાર્ય. સિમ્પલ. કઈ વિભક્તિ? દાર્ઢ્યાય. તૃતીયા થશે, તૃતીયા તૃતીય ત્રીજી, તૃતીય. ચતુર્થ્યા. ઓકે. ઓ ચતુર્થી ચતુર્થી થશે ને? હમ. દ્રઢ કરવા માટે. હમ. ને માટે હા હમ. હમ. સંપ્રદાય એમ. સંપ્રદાન. સંપ્રદાય. હમ. 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 અન્યસ્ય ક્યા કા વાર્તા? એક મિનિટ. વિશ્વાસને દ્રઢ કરવા માટે થઈને શું? કયો વિશ્વાસ? અત્ર વિશ્વાસ. કોણ વિશ્વાસ? શું વિશ્વાસ દ્રઢ કરવા માટે? આકાંક્ષા. પુષ્ટિમાર્ગી માટે જે વિશ્વાસ છે એ દ્રઢ કરવા માટે. ના. ભગવત ભાવમાં વિશ્વાસ. હા, તદ્ભૂતસ્ય શું પણ? એટલે જે ભક્તિ ભાવ જે એને પ્રાપ્ત થયો છે તેવો ભાવ વાળો ભક્ત. ભક્તની અંદર વિશ્વાસ? ના ના, એવા ભાવમાં ભાવમાં વિશ્વાસ. એને સત્કારે એ ભાવ. એક મિનિટ. જ્યારે અત્ર વિશ્વાસ, એનો મતલબ છે કે પહેલા વક્તાએ કંઈક વિશ્વાસના માટે કહેલું હોવું જોઈએ, તો જ અહીંયા શબ્દ અત્ર વિશ્વાસ વાપરે. તો પહેલાના ટેક્સ્ટમાં જ આવે, આ લાઈનની પહેલાની ટેક્સ્ટમાં કયા વિશ્વાસની વાત કરે? શું લાગે છે? કયો વિશ્વાસ દ્રઢ કરે છે? તથા ચ મુક્તિ માટેનો તથા ચ ફલોતર કશ્ય વિશેષિતિ પ્રાપ્તે. મુક્તિ માટેનો વિશ્વાસ. ન ફલોતિ ભક્તિ માર્ગસ્યાપી સાધન રૂપત્વાत्. મુક્તિ માટેનો વિશ્વાસ. તદીયત્વ તદીયત્વનો હશે. તદીયતત્વ સાધન આ અવસ્થા. સૂત્ર શા આ સૂત્રનો સૂત્ર શા માટે શરૂ કર્યો હતો? કે બ્રહ્મની નિત્યતા માટે. ભક્તિ ભગવદીઓને ક્યારેક સાયુજ્ય પ્રાપ્ત થાય છે કે નહીં? થાય છે કે નહીં? કરેક્ટ. સિદ્ધાંતિ સાયુજ્ય પ્રાપ્ત. સિદ્ધાંતિએ શું કહ્યું? એને સાયુજ્ય પ્રાપ્તિ નથી થતું, પણ એને પુરુષોત્તમની પ્રાપ્તિ કે ભગવત. એ બરાબર છે. હું જે પોઈન્ટ કહેવા માંગુ છું હજુ બોલતા નથી તમે લોકો. ભાવ રહિત એટલે થશે. તેવા ભાવ વાળો જૈમિની છે તો છતાં પણ એને પ્રાપ્ત નથી થતું એ રીતે. ના, ફોરગેટ અબાઉટ જૈમિની. અત્ર વિશ્વાસ કયો વિશ્વાસ દ્રઢ કરવા માટે? ક્વેશ્ચન ઇઝ ધેટ. એનો એ પુષ્ટિ માર્ગે ભાવ છે ને સદા માટે રહે છે. હા, એ વિશ્વાસ. એ અતત ભાવ એટલે એ ભાવ રહિત નહીં થાય. ન તું અતત ભાવનો વિશ્વાસ. એટલે ભાવ રહિત નહીં થાય એવો વિશ્વાસ. ભાવ રહિત કદાપી નહીં થાય એ કદાપી નહીં થાય. તસ્યાપી. હા, હવે ખ્યાલ આવ્યો. કદાચિત કયો વિશ્વાસ? હમ. કયો વિશ્વાસ? તો અહીં કહે છે કે સૂત્રમાં શું લખ્યું હતું? ન તું અતત ભાવ છે ને, એ વિશ્વાસ કદાપી નહીં થાય ભગવત ભાવથી
ભગવત ભાવ રહિત કદાપી નહીં થાય. બરાબર. અત્ર વિશ્વાસ અરબી કયો વિશ્વાસ દ્રઢીકરણ? તો અહીંયા કહે છે કે આ વિશ્વાસને દ્રઢ કરવા માટે કે એને ભગવત ભક્તમાં કદાપી ભગવત ભાવનો અભાવ નહીં થાય. યસ, યસ. હમ. એ દ્રઢ કરવા માટે થઈને જૈમિનીનો એક્ઝામ્પલ આપે છે એવું અહીંયા કહ્યું છે. અત્ર વિશ્વાસ દાર્ઢ્યાય. પછી શું છે? આગળ વાંચો. અન્યસ્ય કા વાર્તા? આની અન્ય કોણ? જૈમિની. હવે ખ્યાલ આવ્યો. હમ. અન્યસ્ય કઈ વિભક્તિ છે? અન્યની ષષ્ઠી. ઇઝી, ષષ્ઠી. ષષ્ઠી. રાઈટ. અન્યસ્ય, આની તો વાર્તા શું કરવી? કોની વાર્તા શું કરવી? અન્યની તો વાર્તા કરવી જ શું? અન્ય એટલે કોણ? મર્યાદા માર્ગીય. હા, અન્ય કોણ અહીંયા પણ કોની વાર્તા? જૈમિની વિશે. કર્મ માર્ગીય બધા. કર્મ હા. માર્ગ જૈમિની. તો હવે તમે જ જાતે જ અર્થ કરો, મારે સમજવાની જ જરૂર નથી. અત્ર વિશ્વાસ દાર્ઢ્યાય. હા, કયો વિશ્વાસ? તમને ખ્યાલ છે, નતો તદ્ભાવ. હા, એને દ્રઢ કરવા માટે અન્યની તો વાર્તા કરવી જ શું? અન્યની એટલે જૈમિનીની તો વાર્તા કરવી શું? કા વાર્તા? કોણ કેવો જૈમિની છે? કર્મ માત્ર નિરૂપકસ્ય જૈમિનેરપી. જે કેવો જૈમિની ઋષિ કેવા છે? જે કર્મ માર્ગનું માત્ર નિરૂપક કરે છે તેવા. આ કર્મ માત્ર નિરૂપકસ્ય કોના સાથે લાગશે? ને આ જૈમિની પણ કઈ વિભક્તિ છે? કર્મ માત્ર નિરૂપકસ્ય. એ પણ ષષ્ઠી છે. ષષ્ઠીને કોને કર્મ માત્ર નિરૂપકનું કોણ નિરૂપક છે? સંબંધ આવશે જૈમિની જમીન સાથે. જૈમિની જૈમિનેરપી સાથે સંબંધ આવશે. હા, જૈમિનેરપી. હા, બરાબર. હા, તો એવા જૈમિની જે કર્મ માત્ર નિરૂપક છે એમની હા, વાર્તા શું કરીએ? હા, કા વાર્તા? હા. એમને કઈ વાર્તામાં સરપ્રાઈઝ લાગે છે? જો એને કોઈ વાર ભગવત કૃપા મળી જાય, યદિ કદાચિત એ બી કદાચિત ભગવત કૃપા થઈ જાય તો અયમ ભાવો ભવે, તો આપણા જેવો ભાવ થાય, પણ છતાંય તદ્ભૂયસ્ય પુષ્ટિ માર્ગીય ભગવત ભાવ છતાંય કેમ કર્યું? તદા છે. તદા છે. તદા છે. ઓ મને તદ્દા જેવું, હા, હા, તદા છે. યા તદા છે. છતાં કરો તો તમને અલગ મિનિંગ થઈ જાય. હા, હા, હા. તો પણ તો પણ નહીં, તદાપી નથી. તેવી રીતે. હા, તેવી રીતે. હા, એવી રીતે નથી. ત્યારે ત્યારે તદા ને તે વખત હા. તે સમય એમ. ત્યારે યદા તદા. જ્યારે ત્યારે. એટલે તમે એક મિસ્ટેક કરો, આખો સેન્ટેન્સ નો અર્થ ખબર અર્થ બદલાઈ જાય. થઈ જાય. યદા તદા. હા, હા, કરો. હા, ત્યારે હા, કદાચિત જો એને ભગવત કૃપા થઈ જાય એમને એટલે જૈમિનીને અયમ ભાવ આપણા ભાવ જેવી, ત્યારે તદ્ભૂતસ્ય પુષ્ટિ માર્ગીય ભગવત ભાવમ પ્રાપ્તસ્ય, ત્યારે એને પુષ્ટિ માર્ગીય જેવો ભગવત ભાવ પ્રાપ્ત થાય. ના. Oh, wait. Hold on. જો એમને એવું કેવી રીતે એમને કેવી રીતે કરી દીધું? પ્રથમા અને દ્વિતીયામાં કઈ રીતે વણી દીધું એમને? અહીંયા જુઓ, જૈમિનેરપી કર્મ માત્ર નિરૂપકસ્ય. જૈમિની જે કર્મ માત્ર નિરૂપની પણ શું નિરૂપણનું જૈમિનીનું શું? તો કહે છે યદિ કદાચિત ભગવત કૃપયા, ભગવદ કૃપાના કારણે. હા, પ્રભુ. કૃપયા એટલે કઈ વિભક્તિ છે? તૃતીયા. અરે Yes. ચતુર્થી. Yes. ચતુર્થી. ચતુર્થી. કૃપા દ્વારા, હા. કૃપયા. કદાચિત ભગવત કૃપયા અયમ ભાવ. આ ભાવ કયો ભાવ? અયમ એટલે કયો? આ પુષ્ટિ માર્ગીય જેવો સદાભાવ રહે છે એ ભગવત ભાવ. ભગવત ભાવ. હા, અયમ ભાવ, આ ભાવ. હા, ભવે થાય છે. થાય. હા, હા, એટલે કે ભવે થયો જ. બરાબર. થયો. હા, ત્યારે હા, તદા હા, ત્યારે તદ્ભૂતસ્ય. તદ્ભૂતસ્ય કોણ? ભૂતસ્ય. તદ્ભૂત એટલે કોણ?
તદ્ભુત જૈમિની ના ના તદ્ભુતસ્યમ થી કોનો અર્થ થાય છે? એ ભાવવાળા પુષ્ટિ ભગવદીય પુષ્ટિ ભગવદીય. ભક્તિ ભગવદીય હા Yes. તદ્ભુતસ્ય કોણ? પુષ્ટિ ભગવદીય ભગવદીયોની. હા તદ્ભુતસ્ય ભગવદીયોનું કે ભગવદની હા કોણ? ભગવદીયોનું શું? પુષ્ટિ ધવલભાઈ માર્ગ ભૂતસ્યાનું મિનિંગ શું? ભૂતસ્ય એટલે ભાવવાળા. સંસ્કૃત. કે તેવા ભાવવાળાનું. હમ ભાવવાળું. અચ્છા એટલે આપણા ભગવત ભાવ ભાવના. ભાવ શબ્દ. હમ ભાવ શબ્દ. હમ હમ એવા ભાવવાળાનું તદ્ભુતસ્ય હા શું? પુષ્ટિ માર્ગે ભગવદ ભાવ પ્રાપ્ત થાય. બાપરે બહુ જ ઊંચી તમે બહુ મારા વાલા બહુ જ આગળ આગળ. હા શું હા ભગવત ભગવત ભાવવાળાનું શું? હા ભગવત ભાવ ન અતત પુષ્ટિ ભાવ એનો કોઈ દિવસ ના 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 મારા વાલા એક મિનિટ. દશરથભાઈ બોલો એક મિનિટ તમે બોલ્યા બરાબર. તદ્ભુતસ્ય એટલે કે તેવા ભાવ વાળા કોણ? તો એ કોણ? પુષ્ટિ ના ભક્તિ ના તેવા ભાવવાળાનું શું? તદ્ભુતસ્યનું શું? ષષ્ઠી છે ને? હા ભાવવાળાનું પુષ્ટિ માર્ગીય ભગવત ભાવમ હા હા બસ એટલું એટલું ભાવ જ એટલું જ. પુષ્ટિ પુષ્ટિ માર્ગીય માર્ગે ભગવત ભાવ. ભાવ આવા લોકોનો શું? પુષ્ટિ માર્ગે પુષ્ટિ ભગવત ભાવ. ભાવ રાઈટ? હમ. ભક્તોના પુષ્ટિ માર્ગીય ભાવ. હમ. હમ કઈ છે આ વિભક્તિ? પુષ્ટિ માર્ગીય ભગવત ભાવમ. દ્વિતીય કરેક્ટ. હમ. રાઈટ. વેરી ગુડ. પુષ્ટિ માર્ગીય ભગવત ભાવમ. હમ બરાબર. પ્રાપ્તસ્ય શું છે? પ્રાપ્તસ્ય હમ ષષ્ઠી તસ્યાપી હમ ન અતદ્ભાવ ઉક્ત ભાવ તિરોધાનમ ન કદાચિત અપી. હમ એટલે અહીંયા આખો તમે જો સેન્ટેન્સ રચના જોઈ લો હમ તો તમને એવું કહે જૈમિનીને જો ભગવત ભાવ પ્રાપ્ત થઈ શકે છે હમ ભગવત કૃપાના કારણે, હમ તો ભગવત ભાવ વાળાને પુષ્ટિ માર્ગીય ભાવનો કદાપી અભાવ ના થાય એમાં પૂછવું જ શું? રાઈટ હા 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 આ સમજમાં આવ્યો? હા કૈમતિક ન્યાય જેવું કર્યું. કૈમુતિક ન્યાય હમ સમજમાં આવ્યું? જૈમિની કેમ આયા વચ્ચે? કેમ કે વિશ્વાસ દ્રઢ થઈ જાય કે આ મર્યાદા માર્ગીય જીવોને પણ ભગવત કૃપાના કારણે ભગવત ભાવ કદાચિત પ્રાપ્ત થઈ જતો હોય છે. હમ હમ તો ભગવત કૃપા તો આ લોકો આ જે પુષ્ટિ માર્ગીય જે ભગવત ભાવ છે એ તો ભગવાનની અનુગ્રહ વિશેષ અનુગ્રહથી જ મળતો હોય છે. હા એ લોકો પર તો ભગવત ભાવ હોવો જ જોઈએ કાયમ. હા સમજમાં આવ્યું? યા કૈમુતિક ન્યાય. હમ ખ્યાલ આવ્યો તમને? હા હા એકદમ સરસ ખ્યાલ આવ્યો. એ આગલા એટલે કરતા જમીનથી શરૂઆત કરી બરાબર એવી રીતના થયું. નહીં, એક્ઝામ્પલ જૈમિનીનો એક્ઝામ્પલ આપ્યો હમ દ્રઢને વિશ્વાસને દ્રઢ કરવા માટે. જેમ આપણે એમ કહીએ ને કે અરે ભાઈ આને થયું તો પછી આની તો વાત જ શું કરવી, આને તો થાય જ ને. હમ 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 એવી રીતેનું છે. આ માણસે પાસ થઈ ગયો એક્ઝામમાં તો આ તો રેન્કર માણસ છે, આ તો પાસ થઈ જ જાય ને. એવી રીતેની વાત છે. એટલે કર્મ માર્ગીય જમીને જ આવું થતું હોય તો આ ભગવદીઓને કેમ ના થાય? તો થવું જ જોઈએ. હા ભાવનું બાય કદાપી ડિફોલ્ટ. ભાવનું કદાપી અભાવ ના થવો ના જોઈએ. થવું જોઈએ. જૈમિની જો ભગવાનની કૃપાના કારણે કદાચિત આ ભાવને પ્રાપ્ત કરી લેતા હોય છે તો આ લોકો તું પૂછવું જ શું હમ ભક્તને? બરાબર અત્ર વિશ્વાસ દાર્ઢ્યાય. બરાબર? હમ. આ વિશ્વાસને દ્રઢ, આ વિશ્વાસ છે ને જે પેલો કયો વિશ્વાસ? ન તો તું અતત ભાવ તદ્ભૂતસ્ય ન તો અતત ભાવ. આ વિશ્વાસને દ્રઢ કરવા માટે જૈમિને રપી એવો દ્રષ્ટાંત આપ્યો છે. જૈમિની કેમ આવ્યા વચ્ચે ખબર પડી ને હવે? યા જૈમિની કર્મ માર્ગીય ઋષિ છે. એમાં એવું કહે છે કે કર્મનું ફલ જે છે એ કર્મના હાથમાં છે, ભગવાનના હાથમાં નથી. આપણે એમ કહીએ છીએ નહીં, ફલ ભગવાનના હાથમાં છે, કર્મ જીવના હાથમાં છે. આપણે એમ કહીએ છીએ ફલમતા ઉપપત્તે માં સમજ્યા હતા કે નહીં? એટલે કર્મ સ્વતંત્ર રૂપે ફળ ના, કોઈ કર્મ કામ સક્ષમ નથી. નથી.
સામર્થ્ય નથી સ્વતંત્ર રૂપે ફલ આપવામાં સમર્થ જ નથી. હમ. ફલ તો કોણ આપશે? ખાલી ઈશ્વર છે. ઈશ્વર ઈશ્વર જ આપશે. પણ જૈમિની ના પાડે નહીં. જૈમિની કહે છે ફલ ઈશ્વર નહીં આપતો, એ કર્મ ઉપર છે, કર્મ પ્રધાન કર્મ છે. આપે છે. કર્મ પ્રધાન છે. હવે એવા એવા જે ઋષિ છે એવાની ઉપર ભગવત કૃપા થાય તો અરે ભાઈ આ સમજ્યા કે નહીં? હા હા વિશેષ અનુગ્રહ વાળા ભક્તો જે સમજ્યા ને? હમ. હા, એ રીતેનું છે. અત્ર ક્યાં ગયું પાછું? હા, ઉક્ત તો ભાવ. હા, તો દ્વિતીયા થઈ ને. પુષ્ટિ માર્ગીય ભગવત ભાવમ હમ. પ્રાપ્તસ્ય તસ્યાપી ન અતદ્ભાવઃ હમ. ઉક્ત ભાવ તિરોધાનમ. કયો ઉક્ત ભાવ? કયો ઉક્ત કયો? ભગવત ભાવ. હા, તદ તદબુદ્ધ. ભગવત ભગવત ભાવ. એ ભગવત. ભાવ તિરોધાનમ ન કદાપી. આ ત્યારે અન્વય કરશો ને તો ખબર પડશે કે કોનું કોના માટે કહીશું. ઉક્ત ભાવ કયો ભાવ? આકાંક્ષા પૂર્તિ. જ્યારે આખી શબ્દોની અન્વય કરી દો સિક્વન્સિંગ, હમ. ત્યારે તમને ખબર પડશે પછી કે આ ક્યાં ઘડી ગોઠવવું ક્યાં. ત્યારે વાક્ય અચ્છા, રચના. શબ્દો એક સેન્ટેન્સમાં તો ગોઠવાઈ જાય. હમ. અમુક વક્તૃબુદ્ધિસ્થ હોય, પહેલા કહી દીધું હોય એના ઇન કન્ટિન્યુએશન હોય. હમ. વક્તૃબુદ્ધિસ્થ એટલે વક્તાના બુદ્ધિની અંદર કન્ટિન્યુટી ચાલતી હોય તો લખવામાં દરેક વખતે ના લખે. હમ. સમજ્યા? વક્તૃબુદ્ધિસ્થ સમજ્યા? અને વક્તૃબુદ્ધિ એટલે ધવલભાઈ આપણે ગુજરાતી કે હિન્દીમાં જેમ એક સાથે બધું આવે છે તો એમાં સંસ્કૃતમાં એ રીતે નથી આવતું. એમ બીજો શબ્દ પહેલા બી એનું આપણે મૂકીએ, અન્વયાર્થ એ નહીં કરીએ. કહેતો. ના ના, એ નથી કહેતો. એ નથી કહેતો. વક્તૃબુદ્ધિસ્થ સમથિંગ એલ્સ. અન્વય તમે જે કહી રહ્યા છો ને, અન્વય કહી રહ્યા છો. ટુ સેટ ધ વર્ડ્સ ઇન ધ રાઇટ ઓર્ડર, વિચ ઇઝ હા, કરેક્ટ. તો એનું કારણ શું? એટલે એ સંસ્કૃતમાં એ રીતે એટલે વાય Because it is લેંગ્વેજ છે, સંસ્કૃત ભાષાનું. પાણીની સ્ટ્રક્ચર્ડ લાઈક ધીસ. પાણી એ રીતે જ કર્યું. વિશ્વ તો મોખમ છે. હા, હવે તમે મને એમ નહીં કહેતા કે પાણીની કેમ એમ કર્યું છે. પાણીની એમ કે એટલા માટે કર્યું છે કારણ કે પીપલ લેંગ્વેજમાં કંટ્રોલર્સ આર પીપલ. એટલે લોક વ્યવહાર લોકમાં હા એ લોકો એ રીતે હા, પીપલ કંટ્રોલ ધ લેંગ્વેજ. બોલનાર વ્યક્તિ છે એ જ લેંગ્વેજને કંટ્રોલ કરતી હોય. પેલા ભાષાને એ કરી, પછી ભાષા વ્યાકરણ. પહેલા લોકો આવે, પછી ભાષા આવે, પછી વ્યાકરણ. પછી હા, પછી સુવ્યવસ્થિત થઈ જાય, સ્ટ્રક્ચર્ડ. હમ. પણ લોકો બોલે. વ્યાકરણ ત્યારે બને લોકો ફોલો કરે તો. ફોલો જ ના કરે તો વ્યાકરણ થિયરી થઈ જાય. બોલવાથી લેંગ્વેજ પ્રોલિફરેશન થાય છે. બોલો જ નહીં, લેંગ્વેજ થાય જ નહીં પ્રોલિફરેટ. પ્રોલિફરેટ એટલે શું કહેવાય ગુજરાતીમાં? યાર હું ભૂલી ગયો. વૈખરિક હોય ના, પ્રોલિફરેટ એટલે વિસ્તાર ઉચ્ચારણ એટલે હા, ઉચ્ચારણ હા, વિસ્તાર. યસ, વિસ્તાર. યસ. એટલે લોકો બોલતા હોય ને તો લોકોના વ્યવહારથી વોકેબ્લરી બનતી હોય છે અને ગ્રામર બનતું હોય છે. બોલે જ નહીં તો ગ્રામરનો કોઈ વેલ્યુ જ નહીં. એટલા માટે લેંગ્વેજ ઇઝ લાઈક ધીસ બીકોઝ પીપલ યુઝ ટુ ફોલો લાઈક ધીસ. ખ્યાલ આવે? હા, એની સો ગુજરાતીમાં એવું કરીએ છીએ ને ધવલભાઈ, દાખલા તરીકે ધવલભાઈની વાત કરતા હોઈએ કે ધવલભાઈ આ વાત છે, પછી એમ કે પછી તેથી ચલાવીએ છે ને તે પણ પછી આગળ આવું કરતા એ હતા એમ. વક્તૃબુદ્ધિસ્તની એક્ઝામ્પલ હા, આપ્યો તમે. એવી એને હા એને બુદ્ધિ કહેવાય. હા હા, વક્તૃબુદ્ધિ. હા, હા, એવી રીતે. એટલે અહીંયા ઉક્ત ભાવ તો શું ક્યાંથી પ્રાપ્ત થશે? અહીંયા લખ્યું જ છે નહીં ઉક્ત ભાવ. હમ. ઉક્ત ભાવનું પછી ક્યાંથી લેવાનું? ક્યાંથી લેશો ઉક્ત ભાવ? એટલે શું? પુષ્ટિ માર્ગીય ભગવત ભાવ. પુષ્ટિ માર્ગે ભગવત ભાવ. એક્ઝેક્ટલી. યસ. એટલે એ નહીં મળે કઈ જોડાણ નહીં મળે, જોડકું નહીં મળે ઉક્ત ભાવ. ફરીથી રિપીટ ના કરે એ પુષ્ટિ હા, ભક્તિ ભગવત ભાવ રિપીટ ના કરે, અને બદલે ઉક્ત ભાવ કહ્યું. એ જ વિષય ચાલે છે એટલે એ જ વિષયની વાત ચાલે છે આગળ એમ. ઓકે, હવે આગળ જઈએ. સો ઉક્ત ભાવ તિરોધાનમ ન કદાપી. તો કેમ જૈમિનીને થતું ન? જૈમિનીને આવો ભગવત ભાવની પ્રાપ્તિ ઇઝીલી થઈ જતી હોય છે અને આવો ભાવ જે છે એમને થાય છે તો
ભગવદીઓને તો ભાવ રહે જ, એમાં તો કોઈ નવાઈ હોઈ ન શકે. બરાબર. અત્ર હેતુના હેતુના નિયમાદિન, કયો હેતુ શું છે આમાં? તૈત્રિક સંહિતા હમ નિયમ. નિયમ. કયો નિયમ? પેલું જે મંત્ર કાલે જોયો હતો ને એના ઉપર કે લોકો સદા એ જુએ છે કે સદા એ ભાવ રહેશે જ. નિયમાદિન, આ શબ્દો પર ધ્યાન આપો. હમ. હમ. તત્ર હેતુના નિયમ. આદિ. આદિ એટલે કોણ? આ પુષ્ટિ માર્ગીય ભક્તો. વચનો બધા. ના, વચનો બધા. વચનો બધા. તેમાં હેતુ એટલે તેમાં એટલું એટલે અત્ર અત્ર હેતુ, આમાં હેતુ, આમાં એટલે શામાં હેતુ? ભગવત ભાવ પ્રાપ્ત કરવામાં હેતુ. પુષ્ટિ માર્ગીય ભગવત ભાવ તિરોધાન ક્યારેય ન થાય. હમ. અચ્છા, નતો અતત ભાવ, એનો હેતુ. એનો હેતુ. હમ. હમ. તો હવે એનું એમાં શું તેનું એવું કીધું કે નિયમ આદિ એવી રીતના? યસ એ હેતુ હમ. નિયમ આદિથી કહે છે એમ ને, એવું છે ને? યસ. હવે નિયમ આદિ એટલે શું? તૈત્રી કે પછી શરૂઆત થાય છે ની ને? આદિમાં શું લેવું? નિયમ પછી બીજું શું? શ્રુતિ સ્મૃતિ બધાના. નહીં, નિયમ નિયમ એટલે ક્યાંક ટેક્સ્ટમાં રેફરન્સ લખેલો છે કે આમ આમ થાય, બસ. રૂલ, બાય રૂલ, હમ. વેર ધ રૂલ ઇઝ રિટન. વેદમાં. હા વેદ. ફલ. હા, રાઈટ, તૈત્રીયમાં. હમ. બીજું શું આદિમાંથી શું? બાય રૂલ, બાય વોટ? બાય વોટ? મંત્ર There has to પણ be something else. મંત્ર પણ આવી જાય ને અંદર. ફલ ફલ. રૂલમાં બધું આવી ગયું ને, બાય નિયમ. હા, હા, હા. પછી આદિ શબ્દ લગાવવાની શી જરૂર હતી? નિયમ આદિન. આ ભાવ રિલેટેડ. એ આપણે જોવું પડશે પુષ્ટિ કે માર્ગીય ભાવ રિલેટેડ ભક્તિ. હા, એટલે હમણાં તો ક્લેરિટી નહીં આવે. આગળ જઈશું, આપણે વાંચીશું જેમ જેમ, ત્યારે તમારે એક્સપ્લોર કરવાનું બાકી રહેશે. ધવલભાઈ એટલે અત્યારની આ આ જે છે તે પુષ્ટિ માર્ગીય અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે. મર્યાદા માર્ગે બિચારું બાપડો સાધન કરી કરીને મરી જાય તો એ ભગવત ઈચ્છા ન હોય તો એને એ ફલ પ્રાપ્ત ન થાય. તો શું કહેવા માંગો છો? સો વોટ ઇઝ ધ કન્ક્લુઝન યુ આર મેકિંગ? ભગવત વરાણ જેવું હોય તો બાપડો. ભગવત વૈષમ્ય નૈર્ગુણ્ય દોષ તો ન લાગે બ્રહ્મને, પણ આ તો જસ્ટ એટલે આમ કોઈ બી એમ વિચારે ને કે ભાઈ આ આટલું બધું કરે છે તો એને કાંઈ નથી ને આને ઓટોમેટિકલી અનુગ્રહ થયો એટલે બેડાવ પાર. આ તો પેલા જેવું થયું કે આટલી બધી ગુણો ઉચકે તોય નથી, પેલો કશું નથી કરતો એને વધારે મળે એવું થયું. એટલે ગુણો ઉચકવી એટલે જ અગત્ય. તો હવે બીજો જ વિષય છે, બરાબર છે. આપણે આગળ જઈએ. જુઓ, આ આદિ શબ્દ જે છે એ જિજ્ઞાસ્ય છે કે નહીં? એ એ સમજવાનું. જિજ્ઞાસા થવી જોઈએ કે નહીં? હા. તો એને પાર્કિંગ લોટમાં રાખો. બરાબર. બરાબર. અત્યારે તો ખબર પડે છે આદિ શબ્દથી શું ખબર પડે છે? નથી ના આવતું. બહુ ના. ખબર પડતી નથી, ખબર પડતી. હમ. તો પાર્કિંગ લોટમાં રાખો. ઠીક છે, કદાચ આગળ જઈને એડ્રેસ કરશે ટીકાકાર. બરાબર. હમ. હમ. હા, એટલે એને પાર્કિંગ લોટમાં રાખો. પણ હેતુમાં શું કહ્યું છે? ફર્સ્ટ રીઝન શું છે? કે ક્યાંક આ રૂલ બુકમાં લખેલું છે. હમ. હમ. હેતુમાં નિયમ હમ. ક્યાં રૂલ બુકમાં લખેલું છે? ક્યાં છે? શાસ્ત્ર એટલે વેદ. હા, તો અહીંયા કહે છે, તો ત્યાં નેક્સ્ટ શું છે? તૈતરીય કે શું? તૈતરીયમાં છે, બોલો. તૈતરીયમાં શું છે? તે ધામનું સ્મસી. તે ધામ્યાન્યુષ્મસી યુષ્મસી. યત્ર ભૂરિ શૃંગા
अयासः तद् उरुगायस्य परमं पदम् हम्म विष्णोः कर्माणि पश्यत तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः. हम्म નહીં અંદર પેલું ભાષ્યની અંદર વાંચીને કરો. આખું હું બધા પડ્યું ને. હા તૈત્રીય કે એટલે કે તે ધામના ન્યુસ્મસી તૈત્રીય સંહિતા ઇતિ મંત્રે યત્ર ભૂરિશૃંગા અયાસઃ તદુરુગાયસ્ય પરમં પદમ તત્રૈવ ઇતિ ઉક્ત્વા તદનંતરમ તત્ર કૃતાની કર્મણ્યપી વિષ્ણોઃ કર્માણि પશ્યત તત્રૈવ ઇતિ મંત્રેણ નિરૂપ્ય પુનઃ પૂર્વોક્તલીલાસ્થાનમ તદ્વિષ્ણોઃ પરમં પદમ તૈત્રૈવ ઇતિ પદેન અનુદ્ય તસ્ય નિત્યત્વનિરૂપણાય ઉચ્યતે સદા પશ્યન્તિ સૂરયઃ તત્રૈવ ઇતિ. નિયમ થયો ને આ? કયો નિયમ આવે છે આની અંદરથી બોલો? હમ કયો નિયમ વિષ્ણુ આવે છે? કર્મણિ પશ્યત તદ વિષ્ણુ પરમમ પદમ સદા હમ. પશ્યંતિ. નિયમ શું છે? બોલો બોલો બોલો, બરાબર છે. નિયમ શું છે? બરાબર નીરજભાઈ, બરાબર, તમે રાઈટ ટ્રેક પર છો. જસ્ટ જસ્ટ કહી દો નિયમ શું છે આની અંદર. હમણાં બોલ્યા ને? હા, હા એટલે એ એ જે છે એ પુષ્ટિ માર્ગીય ભગવત ભક્તને એ વિષ્ણુ ભગવાનનું જે પરમ ધામ છે એ સદા એવા હા ભક્તો જોઈએ છે. હમ તો અહીંયા કયો શબ્દ અને નિયમ, એક મિનિટ, હા, કયો શબ્દ નિયમ સૂચક છે? સદા. યસ, ખ્યાલ આવ્યો? ઓલવેઝ ઇટ્સ અ રૂલ. હા, સદા શબ્દ છે ને, સદા પશ્યંતી સૂરયા. કયો નિયમ છે શબ્દ? નિયમ સૂચક સદા શબ્દ સદા પશ્યંતિ સદા એટલે સૂરયો. સદા પ્રેઝન્ટ પાસ્ટ સદા અને સદા ફ્યુચર. રૂલ થયો ને? આ જો, આ રૂલ સૂચક છે, નિયમ સૂચક રેફરન્સ છે, શાસ્ત્રીય રેફરન્સ. ખ્યાલ આવ્યો? નિયમ છે ને, કે નિયમ શું છે? જે ભગવત ભાવવાળા ભક્તો હોય એ હંમેશા સદા હંમેશા શું કરતા હોવા જોઈએ? વિષ્ણુ પરમમ પદમ પશ્યંતી. રૂલ થયો ને આ? સમજાય છે કે નહીં શું કહું છું? જોતા હોય છે. કોન્સેપ્ટ સમજમાં આવી કે નહીં? લક્ષ્મી આવી કે નહીં? હમ દીક્ષિતજી મહારાજને યાદ કરો, હમણાં બધું યાદ આવી જશે. બધું લક્ષમાં આવી જશે. એટલા સ્વીટ છે, સ્વીટેસ્ટ એવર. જ્યારે પણ હું ભણવા બેસું દીક્ષિતજી મહારાજ યાદ આવી જાય. ધ સ્વીટેસ્ટ એવર. ચાલો, સો ક્યાં ગયું? ક્યાં નિયમ આદિ તો થઈ ગયો. નિયમ શબ્દ તો ખબર પડી ગઈ ને? નિયમ આ સદા સુરી. સદા સદા સદા. પશ્યંતી, બરાબર. સદા શબ્દ એના નિયમ્યતે છે ને, અંદર જ લખ્યું છે જો. તથા ચ ભક્તાનામ સાર્વધિક દર્શનમ નિયમ્યતે. સાર્વધિક દર્શનનો નિયમ ક્યાં લખેલો છે? તૈત્રીય સર્વદા સંહિતામાં. ભક્તોને દર્શન થાય છે એ નિયમ ક્યાં લખેલો છે? વિષ્ણુ કર્માની પશ્યત. નહીં, સદા પશ્યંતી સૂરયા. હા, એ પણ બરાબર છે. તમે કહ્યું એ પણ બરાબર છે. વિષ્ણુ કર્માણી પશ્યતી, પશ્યત, સોરી, બરાબર, એ પણ બરાબર છે. ચાલો, પણ સદા શબ્દથી તો નિયમ બને છે ને, એ રીતે. કાલે આજ લીધું તું ને ધવલભાઈ તો. હા, કાલે એટલે સર્વોત્તમમાં ને? ગઈ હા હા એમાં આજ હતું ને ધવલભાઈ, એટલે સદા આ સદા પશ્યંતિ. એટલે આ વિષ્ણુ કર્માની પશ્યત ને બી લાગુ પડશે ને સદા? અ, નહીં,
પશ્યત છે. પશ્યત કયો લકાર છે? તીર્થસ્ય કયો લકાર છે? પશ્યત. પશ્યત છે ને, જોજો અંદર શું છે મૂળમાં. પશ્યતો છે. હા પશ્ચાત જ છે. હા, તો લકાર જુદો છે. આ કયો લકાર છે? શોધીને લાવજો કયો લકાર છે, પછી પછી મેચ કરજો સદા એની પર જાય કે નહીં. હા એટલે આ સદા પશ્યંતી ને જ સાથે જોડાય. યસ, પેલું પશ્યત છે તો લકાર અલગ છે, એટલે કયો લકાર ફિગર આઉટ. લકાર થશે ને, લટ લકાર વર્તમાન કાળ થશે. હા બરાબર છે, પ્રથમ પુરુષ. હા, પણ શું અર્થ શું થશે એનો? ખબર નહીં. જોવે છે કે જોવો? જુએ છે, જુએ છે. જુએ છે. વિષ્ણુના કર્મોને જુએ છે. નહીં, આજ્ઞા છે કે શું છે? જુઓ. આજ્ઞા. લોટ લકાર, લોટ આજ્ઞા. હા, તો લકાર ચેન્જ થયેલો છે. હા. લકાર ફિગર આઉટ કરો કયો લકાર છે, આજ્ઞાર્થ છે શું છે. વિદ્યાર્થી અગિયાર છે લોટ લકાર. વિધિ લિંગ લકાર થશે. વિધિ અત્યારે તમે જોઈ લેજો કયો લકાર છે. હમણાં ના, લોટ લકાર છે, લોટ લકાર. લકાર છે અગિયાર. આજ્ઞા વિધિ કઈ છે બોલો. ઓકે, એની તો નહીં જ જોડાય એની અંદર. સદા પશ્યંતી પણ જ જોડાશે, નહીં જોડાય એની અંદર. ઓકે, એની સો આ તો થયો રૂલ બીકોઝ ઓફ નિયમ. નિયમ આ સૂત્રમાં આવ્યું ને, નિયમ શબ્દ જો જૈમિને રપી. કેમ? નિયમ છે ને, નિયમ નિયમ થયું ને. આ ભાઈ સૂત્ર તો સૂત્ર જુઓ. સૂત્રમાં તદ્ભૂતસ્ય શું છે? સૂત્રમાં બોલો, આખો સૂત્ર બોલો. તદ્ભૂતસ્ય તુ ન તદ્ભૂતસ્ય. તદ્ભાવો જૈમિનીરપી નિયમ આવ્યો ને નિયમ. અતત. નિયમ આવ્યું કે નહીં? હા, નિયમ આવ્યો. તો આ કયો નિયમ થયો? કયો નિયમ? સદા. 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 ધેટ્સ વાય હી ઇઝ ટોકિંગ અબાઉટ નિયમ. તમને ખબર પડી? હા. ગુસાઈજીને અંદર નિયમાદિન એ કેમ કહેવાની છે? કારણ કે સૂત્રમાં છે નિયમ શબ્દ. નિયમ એટલે સૂત્ર, એટલે જે તમે તૈત્રેય આરણ્યકમાં છે એ આખી એ કહે છે કે ભાઈ ખાલી સદાથી જ કહેવામાં No, આવે છે? નિયમ એટલે જે કંટ્રોલિંગ સ્ટેટમેન્ટ હોય એને નિયમ કહેવાય. તો નિયમ કોને કંટ્રોલ કરે છે? કે જે લોકો ભગવદીય છે એ લોકોને કોઈ દિવસ કદાપી ભગવત ભાવનો તિરોભાવ થતો નથી. Who is controlling this fact? Where can we verify this fact? Who is controller? વિષ્ણુ નહીં, ભગવાન. text. Which is the text which is controlling this fact? તો ત્યારે સદા આવશે. સદા સદા. પશ્યંતી સૂરય. પશ્યંતી સૂરય. Yes. એને એ અહીંયા કંટ્રોલ કરે છે એને, આ અન્ડરસ્ટેન્ડિંગને. ન અતત ભાવો અહીંથી જ થશે એમ. યસ. ઓકે. કારણ કેમ છે? કેમ પ્રાપ્ત નથી, કોઈ દિવસ તિરોભાવ નથી થતો? કેમ કે નિયમ છે, સૂત્રમાં જ છે, એટલા માટે અહીંયા વ્યાખ્યા કરી રહ્યા છે. સો નિયમાદિન તૈતરીય કે વગેરે 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 સૂરયો વગેરે. અને સદા પશ્યંતી સૂરયા. સૂરયો અહીંયા સૂર શબ્દનો અહીંયા આગળ શ્રી ગુસાઈજીએ વિવેચના કરી છે કે સૂરયો વિદ્વાંસઃ પુરુષોત્તમ જ્ઞાનવંત ઇતિ યાવત. જે સૂરયો હો, બધા સૂરો એટલે કોણ? જેને પુરુષોત્તમનો જ્ઞાન હોય તે. પુરુષોત્તમ જ્ઞાનવંત ઇતિ, જ્ઞાનવાળા. વિદ્વાંસઃ પુરુષોત્તમ જ્ઞાનવંત ઇતિ યાવત. હા, અચ્છા. તો પુરુષોત્તમ જ્ઞાન કોને થાય? ભગવત પુષ્ય માર્ગે
ભગવદીય હમ. પુષ્ટિ બરાબર ને? ભગવદીયોને જ થાય, બીજા કોઈને થાય? Yeah. પુરુષોત્તમ જ્ઞાન ના થાય. તચ્ચ વિભૂતિ વિભૂતિ ભક્ત્યૈવ છે ને જો પાછળ, હમ. તે તો કોને જ થાય? ભક્તોને જ. તેઓને જ. ભક્તોને જ. એવ ઇતિ એવા. ભક્ત્યૈવ, હમ. ભક્તોને જ. હમ. ઇતિ સુરીપદેન ભક્તા ઉચ્યન્તે, હમ. સુરીપદથી ભક્તો કહેવામાં આવે છે. બહુવચન ભક્તા ઉચ્યન્તે. બસ થયું ને? તો તેથી કહે છે સૂરયો સોરી તથા ચ ભક્તાનામ સાર્વધિક દર્શનમ. હમ. ભક્તોને સર્વદા દર્શન થાય. કોના દર્શન થાય છે? ભગવાનના. હા, વિષ્ણુ પરમમ પદમ. પરમ પદમ. સાર્વધિક દર્શનમ નિયમ્યતે. નિયમ્યતે નિયમ છે. નિયમ કોણ, કયા શબ્દથી આનું નિયમન થઈ રહ્યું છે? કયો શબ્દ આવી રહ્યો છે તૈતરી એકમાં? સદા પદે. સદા પદેન. સદા સદા. હમ. સદા ઇતિ પદેન નિયમ બની રહ્યો છે આ. હમ. બરાબર? Yeah. તો આ નિયમ આવી રીતે જે ટેક્સ્ટ જે છે, ટેક્સ્ટની ક્રિટિકલ એનાલિસિસ આવી રીતે કરવી જોઈએ. હા, આવી રીતે જો આપણે કરીને ગુસાઈજીએ કરીને ક્રિટિકલ એનાલિસિસ એકદમ એવી રીતે નિયમ્ય તે. બરાબર? એટલે પછી ધવલભાઈ આમાં જે તથા ચ ભક્તાનામ સાર્વધિક દર્શનમ નિયમ્યતે, એટલે ભક્તાનામ સાર્વધિક દર્શનમ એટલે જે નિરોધ અવસ્થા વાળા છે એ જ ભક્ત અહીંયાથી રિફર થઈ રહ્યું છે ને એમ. હા હા, આપણા તો કઈથી નિયમ, આપણામાં કઈથી નિયમ લાગુ પડે? હા, એટલે એટલે એ જે ફાઇનલ કેટેગરી જે છે એને જ આ સાર્વધિક દર્શનમ સદા થશે એમ. એબ્સોલ્યુટલી. સુરો એટલે એ લોકો જ કહેવાય. એબ્સોલ્યુટલી. સુર એટલે અહીંયા જે મૂળ થયું એ સુરી થયું. સુરીનું એટલે ઈકારાંત પુલ્લિંગ પ્રથમા બહુવચન એ જ ને? સુરય. હા, ઓકે. તો સુરીથી કર્યું એટલે ઈકારાંત થયું. બરાબર, એ જ ના લીધું છે એમ. હા, હમ. હમ હમ. તો સુરીપદેન ભક્તા ઉચ્યન્તે તથા ચ ભક્તાનામ સાર્વધિક દર્શનમ નિયમ્યતે સદા ઇતિ પદેન એવં સતી પુષ્ટિમાર્ગીય ભગવદ ભાવમ પ્રાપ્તસ્ય. ક્યાં ગયું? હા, મુક્ત ઉચ્યમાનાયામ તન્નિયમો ભજ્યેત ઇત્યર્થઃ. ચલો હવે આમાં શું કરીશું? Already. તો શું કરીશું આનું? ટ્રાય કરો. ચાલો શું કરીશું? તથા ચ ભક્તાના સોરી એવમ સતી. બોલો શું અર્થ થશે? કરો બધા. એમ એવમ હોય સતી એટલે એમ હોય તો એમ. હા, બરાબર. શું એવમ સતી એટલે? શું હોય એમ? એવમ સતી. હા, એનું ગુજરાતી ભાષાંતર કરો. એવમ સતી. આવું હોય તો એમ. એ હા, પ્રકારે એ પ્રકારે. આવ્યું હોય તો. એવમ એટલે આ પ્રકારે જે કહ્યું એવું પ્રકાર હોય તો એવમ સતી. તો શું થાય છે? પુષ્ટિ માર્ગીય ભગવત ભક્તામ પ્રાપ્તસ્ય મુક્તો, એટલે પુષ્ટિ માર્ગીય ભગવત ભાવની પ્રાપ્તિ મોક્ષ મોક્ષની પ્રાપ્તિ. ભગત ભાવ. ધીરે 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 ધીરે, એક મિનિટ, આપણે શબ્દ બાય શબ્દ તો ખબર પડશે. એવમ સતી પુષ્ટિ માર્ગીય ભગવત ભાવમ. આવા પુષ્ટિ માર્ગીય ભગવત ભાવને પ્રાપ્ત કરનારનું પ્રાપ્તસ્ય મુક્ત ઉચ્યમાનાયામ, એવા પુષ્ટિ માર્ગીય ભાવને પ્રાપ્ત કરનારોને મુક્તિ પ્રાપ્ત થાય છે એવો નિયમ, તન નિયમો શું ભજ્યેત. ભજ્યેત એટલે ભજીએ. એટલે શું? નિયમ ભંગ ભક્તિ થાય ભંગ છે. કરવી. થાય છે. ભંગ થાય છે. નિયમ ભંગ થાય છે. ભંગ થઈ જાય છે નિયમનો. કયો નિયમનો ભંગ થઈ જાય છે? કે ભક્તો હોય ને પછી એ લોકોને મુક્તિ મળે, સાયુજ્ય મુક્તિ. Yeah.
એ નિયમનો ભંગ થઈ જાય છે. એ નિયમનો ભંગ થઈ જાય છે ને? કે જ ક્વેશ્ચન હતો ને કે કેવી રીતે ભંગ થાય છે ખબર પડી કે નહીં? મેં કાલે જ કહ્યું હતું. સદા પશ્યંતી હોય તો સાયુજ્ય કઈ રીતે ચાલે? ઇન્દ્રિયો જોઈએ ને. ઇન્દ્રિયો જોઈએ ને. હમ. હા, હમ. સદા પશ્યંતી તો પશ્યંતી માટે તો ઇન્દ્રિયો જોઈએ. અક્ષણવતામ ફલમિદમ. ફલમિદમ ન ફલમિદમ. એવી અક્ષણવતામ હોય ઇન્દ્રિયવાનના પ્રભુ છે, ઇન્દ્રિય રહિતના તો પ્રભુ છે નહીં. તો ઇન્દ્રિયવાન રહેવું તો સાયુજ્ય મુક્તિ મળી જાય. ઇન્દ્રવાન નહીં રહેવાય. હવે ઓહો ઊંઘાઈ ગઈ કોઈને? અચ્છા, તો ક્યાં ગયું? એવમ સતી પુષ્ટિમાર્ગીય ભગવત ભાવમ પ્રાપ્તસ્ય મુક્તા ઉચ્યમાનાયામ તન નિયમઃ ભજ્યેત. ભાવનાબેન આયા છે કે નહીં આજે? આવી છે ને. હા આયા છે. તો બોલ. અચ્છા, અમે કોઈ બોલતા કેમ નથી આજકાલ? અચ્છા અચ્છા, તો તત કઈ ગયું ભાઈ? પાછું ભૂલી ગયો. હા, ખ્યાલ આવ્યો. તન્નિયમો ભજ્યેત ઇતિ અર્થ. હમ ધવલભાઈ, આ ભજ્યેત એ કયા વર્ડ, એટલે એનું કયા એનું આવે છે ધાતુ કયો? મીનિંગ એનું? ભંગ થઈ જવું, ભાગી જવું, જતું રહેવું. ભંગ થઈ જાય. ધાતુ ભજ હશે. ના ના ના. એટલે હું કરું છું આને કારણ કે ભજ્ય. એ એટલે ભક્તિ થઈ જાય, ભજ ધાતુ કરીએ તો પછી તો. આનો મૂળ ધાતુ કયો છે ભજ્યેતમાં? I don't remember. We have to find it out. યચ્ચ એવું કહે છે કે ઉચ્ચ માનાયામ, એવું માનીએ તો એવું એવું એનું મિનિંગ થશે. ઉચ્ચ માનાયામ, ઉચ્ચ. જે કહેવામાં આવેલું છે ને, જે શું કહેવામાં આવેલું છે? શું કહેવામાં આવેલું છે? કોણે કહ્યું તું પહેલા? શું કહ્યું તું? પૂર્વ પક્ષીએ કહ્યું તું ને કંઈક? પ્રોફેસર કીધું કે ભક્તિ માર્ગ પણ સાધન રૂપ છે ને મોક્ષ પ્રાપ્ત માટે. યસ. પ્રાપ્ત થાય છે કે નહીં? હા, નહીં, એ તો પ્રશ્ન કરતા હતા. પૂર્વ પક્ષીએ શું કર્યું તું? હા, તો મોક્ષની પ્રાપ્તિ માટે જ છે એમ ભક્તિ તો. હા, ભક્તિનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. હમ. એ નિયમનો ભંગ થઈ જાય છે. એ નિયમ નથી હવે રહેતો. પૂર્વ પક્ષીનું ખંડન થઈ રહ્યું છે. બરાબર. કોણે એવું કહ્યું હતું કે પુષ્ટિ માર્ગે ભગવત ભાવમ પ્રાપ્તસ્ય મુક્તા ઉચ્યમાના? પુષ્ટિ માર્ગે ભગવત ભાવ વાળા ભક્તોને મુક્તિ મળવી જોઈએ એવું કોણે કહ્યું હતું? પૂર્વ પક્ષ વાળા. હા, તો એનાથી ખબર પડી ને પૂર્વ પક્ષને રિફર કરી રહ્યા છે. કોણે કહ્યું હતું એવું કે પુષ્ટિ માર્ગીય ભક્તોની ફલ જે છે મુક્તિ છે? સિદ્ધાંતિ તો નથી કહ્યું. બરાબર. હા, એ તો પૂર્વ પક્ષીએ કહ્યું હતું. ભક્તિ સાધન છે. ભક્તિ સાધન છે, સાધન રૂપત્વાત. તસ્ય ચ મુક્તાવેવ પર્યવસાનાત. મુક્તિ ફલ છે ને. સાધન દશાયામ ઉત્કૃષ્ટ અવસ્થા રૂપત્વાત તેષામપી મુક્તિ આવશ્યકી છે ને. ઉપર જો એને અહીંયા રિફર કરી રહ્યા. મુક્તિ આવશ્યકી રહી? ના, આવશ્યકી નથી રહી. આવશ્યક નથી. યસ. તો તન્નિયમ. હા, તો યચ્ચ ઉક્તમ સાધન અવસ્થાયામ ઉત્તમ અવસ્થા રૂપત્વમ પરમ તદીયત્વસ્ય ફલમ મુક્તિરેવ ઇતિ તત્રાહ અતદ્રૂપૈતિ. બરાબર, ખ્યાલ આવ્યો ને? તેથી કરીને જરૂરી નથી કે પુષ્ટિ માર્ગીય ભક્તોને અથવા ભગવત ભાવ પ્રાપ્ત કરેલા ભક્તોને મુક્તિ આવશ્યકી હોય જ. નથી આવશ્યકી. ઇનફેક્ટ રિવર્સ કરેલું છે. જે મુક્તો છે એમાંથી પણ દુર્લભ મુક્તોને ભક્તિભાવ પ્રાપ્ત થાય છે, એમ રિવર્સ કરેલું છે. ઉક્ત ભાવ ભગવદીયત્વ ન સાધન રૂપમ અપિ તુ મુક્તેરપી ફલ રૂપત્વમ.
શ્યાં જો અહીંયા કહેલું ને, હમ. ઉક્ત ભગવદીયત્વમ ન સાધન રૂપમ અપિતુ અપિતુ શું? યુક્તે અપી ફલરૂપમ. આ જે ઉક્ત ભગવદીયત્વ જે છે એ તો સાધન રૂપ નથી. એ તો ખ્યાલ આવી ગયો ને અહીંયા જ. હમ. હા, પણ અપિતુ ઇન્સ્ટેડ શું કહે છે એટલે ઇન્સ્ટેડ મુક્તિરપી ફલરૂપમ, મુક્તિ ફલ રૂપે મળશે. હા, નહીં, મુક્તિનું પણ ફલ છે. મુક્તિનું પણ ફલ, જે લોકો મુક્તો થઈ ગયા છે એને પણ દુર્લભ, એ મુક્તોના પણ દુર્લભ જે વિરલાઓ છે એમને ભક્તિ મળે છે. તો મુક્તિનું ફલ થયું ને ભક્તિ. મુક્તો પશુ ભક્તિનું ફલ મુક્તિ એક ફર્સ્ટ સિદ્ધાંત, સોરી, એક ફર્સ્ટ ઓપ્શન છે. હા. બીજો ઓપ્શન છે મુક્તિનું ફલ ભક્તિ. ભક્તિનું ફલ મુક્તિ એ કયા સેન્સમાં કોને લાગુ પડે છે? પ્રાવાહિકી ભક્તિ. પ્રાવાહિકી ભક્તિઓને કદાચ સાયુજ્ય મુક્તિ મળે, કદાચ કે મર્યાદિકીને તો હું નહીં કહેવા માંગુ, કારણ કે મર્યાદા અહીંયા આગળ કોઈક અલગ કોન્ટેક્સમાં હું લઈ રહ્યો છું. આ કોન્ટેક્સમાં અહીંયા જે કહેલું છે, પણ પુષ્ટિમાર્ગીય ભક્તો જે છે એમનું ફલ મુક્તિ એવું કહી શકાય? ના ના નહીં કહી શકાય, કારણ કે ના ના શ્રુતિનો બાદ આવે છે. ઓપોઝિટ કઈ શ્રુતિ જઈ રહી છે? સદા સૂર્ય સદા પશ્યંતી સૂર્ય, ઓપોઝિટ જઈ રહી છે. Yeah. So we cannot consider that. તો હવે રહ્યો ક્વેશ્ચન કે ભક્તિથી મુક્તિ મળે છે કોના માટે કહ્યું હશે? કયો અધિકારીને કહ્યું હશે? પ્રવાહી કે પુષ્ટિ પ્રવાહી તમે કીધું ને એ. પ્રવાહી અથવા મર્યાદાને. હમ. પુષ્ટિને તો નહીં કહ્યું હોય ને, પુષ્ટિ માટે આ શ્રુતિ આમ છે હા, હા. એ રીતે. તો પુષ્ટિ માટે કોને શું રિવર્સ ઓર્ડરમાં છે? ભક્તિથી મુક્તિ નહીં, પણ મુક્તિથી ફલ નહીં, મુક્તિથી મુક્તિથી ભક્તિ. ભક્તિ. યસ, એ રિવર્સ ઓર્ડર છે પુષ્ટિ માર્ગમાં. મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાસ્તાત્મે, સોરી, પ્રશાંતાત્મા. મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણ સુદુર્લભ. મુક્તોનો પણ સિદ્ધોને નો પણ નારાયણ પરાયણ થવું એ બહુ દુર્લભ છે. તો મુક્તોમાં પણ અતિ દુર્લભ જે વિરલાઓ હોય તેમને જ નારાયણ પરાયણતા થાય. તો એનો અર્થ શું થયો? મુક્તિ જેને પ્રાપ્ત ઓલરેડી થઈ ગઈ છે એનો પણ ફલ શું મળી રહ્યો છે? નારાયણ પરાયણતા. દુર્લભ છે, સુદુર્લભ પ્રશાંતાત્મા ઇતિ વાક્ય. તેથી કરીને પુષ્ટિમાર્ગીય ભક્તોને રિવર્સ ઓર્ડરમાં થાય છે. મુક્તિથી ભક્તિ પ્રાપ્ત નો નિયમ છે, અને મર્યાદા માર્ગ માટે ભક્તિ દ્વારા મુક્તિ. ખ્યાલ આવે ને? હા, ધવલભાઈ સુખદેવજી ગણી શકાય આમાં? કોનામાં? સુખદેવજી કે જે પેલા એ મુક્ત જ હતા અને પછી એને જ્યારે ભગવદ લીલાનું ચિંતન હા, રાઈટ. ઇટ્સ અ ગુડ એક્ઝામ્પલ. એ ગણાય. ગુડ એક્ઝામ્પલ, રાઈટ. હવે અહીં રાખું. બીજો કોઈ છે પ્રશ્ન? આવી રીતે ટેક્સ્ટને ભણો ને, હજુ થોડું ડીપમાં જવું જોઈએ મને એવું લાગે છે. હજુ પણ ડીપમાં જવાનું થોડું, હજુ પણ. પેલા લોટ લકારમાં આપણે બધાને ગડબડ થાય છે. પેલા લકારો બધા પાછા ભણીને આવજો તો તમને ખબર પડશે. મને યાદ નહીં લકારો, મારે ફરીથી ભણવા પડે તારે. કેટલો કકરાટ, પંચાયત કેટલા લકારોમાં. હું તો ગાંડો થઈ ગયો તો આમ સપનામાં લકારો આવે, આમ લટ ને લુંગ ને રૂંગ. ભવિષ્યકાળ ને ભૂતકાળ, બાપા પરસ ને ભૂતકાળ, જાતના. ત્રાહી મચી ગઈ હતી લકારમાં તો. અમારી સીધા થતી. અરે સપનામાં આવે લકારો, કામ ના થાય સવારે તો શું?
પ્રેક્ટિસમાં ના આવતા તો પછી ભૂલી જવાય છે. એને કહો તો. નહીં, પ્રેક્ટિસ તો ભૂલી જાય. હું અત્યારે ભૂલી જ ગયો છું બધું, બધા સૂત્ર ને બધું ભૂલી જ ગયો છું. પ્રેક્ટિસ ના હોય તો ભૂલી જવાય પાછું. કેટલા 110 સૂત્ર. કન્ટિન્યુઅસ ભણવું પડે ને. પણ તું તો લેસન નતો કરતો. હા તો બરાબર યાદ છે. અરે ભાઈ, એક તો ઓફિસનું કામ કેટલે રાત સુધી પૂરું થતું હોય ને પછી ગીતાબેન કે લકાર કર્યા કે નહીં, મેં કઈ મર્યા. ગીતાબેન સારા હતા, મને થોડું સ્પેસ આપી દેતા હતા, કશો વાંધો નતો તો ખખડાઈ નાખી ગીતાબેન તો. ધવલભાઈ, મને ક્વેશ્ચન છે. હા હા હા, બોલો બોલો. આપણે પહેલા એવું જોયું કે એ તમારે કટ થયો? ના, આજે નથી થયો. હા બસ, સરસ, ચાલો. હા સરસ. હા, તો આપણે પહેલા એવું જોયું કે મુક્તિ થઈ જાય પછી ભજનાનંદ નથી મળતો, રાઈટ? ભજનાનંદ કારણ કે ઇન્દ્રિયો નથી તમારે. પછી અહીંયા એમ કીધું કે ભક્તિ પછી મુક્તિ મળે છે, તો પછી તે વખતે ભજનાનંદ કેવી રીતના મળે? નહીં, તમે રિવર્સમાં બોલ્યા. મુક્તિ પછી ભક્તિ મળે છે તો ભજનાનંદ કઈથી મળે એવું? હા, કારણ કે મુક્તિ થઈ ગઈ તો પછી ભજનાનંદ ક્યાંથી મળે? યા, એમાં એવું છે કે ભગવદ ઈચ્છાના કારણે જે સાયુજ્ય જેને મળ્યું હોય ને, એ લોકોને ભગવાનના ઈચ્છાથી કદાચિત ભક્તિ મળી શકે છે વળી પાછી, ભગવાનની ઈચ્છા થાય તો. ઓકે. તો એ પક્ષને અહીંયા ઇન્વોક કરતા હશે શ્રી ગુસાઈજી. અંદર છે ને જે ટેક્સ્ટની અંદર, કોનો ટેક્સ્ટ છે હમણાં જે નારાયણ પરાયણ જે છે એ કયો ટેક્સ્ટ છે જરા જુઓ અંદર. કોનો ટેક્સ્ટ છે, કઈથી લીધો છે આ ટેક્સ્ટ? ભાગવત પુરાણ છઠ્ઠા સ્કંદમાં છે ને? હા, એનું વિવેચન જોજો તમે, એનાથી ખબર પડશે. ઓકે. થોડુંક વધારે ડિટેલમાં એનાલિસિસ કરવી પડશે ત્યાં. એનો પ્રોસેસ કઈ છે, કઈ રીતે ચાલે છે ને ત્યાં મળશે તમને. ઓકે. આ શુકદેવજી છે ને, મુક્ત છે. તો મુક્તને પણ ભગવત ભાવ થાય તો બહુ રિવર્સ પ્રોસેસ ચાલુ થઈ ગઈ આ તો. રાઈટ? સુખદેવજી ઇઝ અ લાઈવ એક્ઝામ્પલ. ઓકે. જીવન મુક્તને પણ જો થઈ જાય છે, જીવન મુક્તમાં પછી એમ મુક્તિ મળશે જ એમને વિદેહમાં પણ છતાં એમને ભજનાનંદ થાય છે. જો ભગવત પરાયણ હોય તો એમાં સુદુર્લભ છે પાછું, એ બધાને ન થાય, દુર્લભ. તો એ એક્ઝામ્પલ આપણે લઈને સમજી શકીએ છીએ કે હા બરાબર જ સમજાય છે આની રીતે. ઓકે, અહીં રાખું. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢૈન चरण केरो, साधन और नहीं या कली में, जासो हो निबेरो, सूर का कहे द्विविधा धरो, विना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કે. શ્રી વલ્લભ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.